મયુરેશ ગણેશ થયા. એક દિવસ કર્પૂર ગૌર ભગવાન શિવે જોયું. એમના લલાટ પર ચંદ્રમા હતો નહીં. તેઓ અહીં ત્યાં શોધવા લાગ્યા. તેમણે પૂછ્યું, બાળપણનો ચંદ્ર ક્યાં ગયો? ગણોએ સાદર નિવેદન કર્યું, પ્રભુ, એ સુધાંશુ ચંદ્રને લઈ મયુરેશ રમવા જતા રહ્યા છે. તમે સબ આમ ગફલતામાં કેમ રહો છો? જાઓ ચંદ્રને લઈ આવો. રોષમય મુદ્રામાં ભગવાન શશિશેખરે આજ્ઞા કરી. શિવગણ દોડતા દોડતા ઋષિકુમારો સાથે રમતા મયુરેશ પાસે આવ્યા અને ગર્વથી કહેવા લાગ્યા, મયુરેશ, તમે ભગવાન શિવ પાસે ચાલો અથવા ચંદ્રમાં અમને આપી દો. હું ત્રિભુવન જનની અમિત મહિમામયી માં પાર્વતીનો પુત્ર છું. એટલે તમારા જેવા ગણોની જરા પણ પરવા કરતો નથી. મયુરેશે કહ્યું અને ગણ ગભરાતા ગભરાતા શિવ પાસે ગયા અને સર્વ વૃત્તાંત કહ્યો. ગણોની વ્યવસ્થા જે કુપિત પાર્વતીનાથે પ્રમથાદિને આજ્ઞા આપી, તમે જાઓ અને મયુરેશને પકડી લાવો. પ્રમથાદિગણ મયુરેશને પકડવા બાળકો રમતા હતા ત્યાં ગયા, પરંતુ વિનાયકે એમને સંમોહિત કર્યા અને સ્વયં અદૃશ્ય થઈ ગયા. પ્રમથાદિગણ મયુરેશને ઘર ઘરમાં અને અરણ્ય અરણ્યમાં શોધવા લાગ્યા. ત્યાં થોડી વારમાં એમને મયુરેશ દેખાયા. અમે તમને પકડી ભગવાન શિવ પાસે લઈ જઈશું એમ કહી તેઓ એમને પકડવા દોડ્યા, પણ ભગવાન મયુર અદૃશ્ય થઈ ગયા. તેઓ થોડીવાર દ્રશ્ય અને થોડીવાર અદૃશ્ય થઈ જતા. એમને પકડાવીને કોશિત કરતા કરતા પ્રમથાદિગણ અત્યંત શ્રમિત થઈ ખિન્ન અને નિરાશ થઈ ગયા. ત્યારે કૃપામય મયુરેશ એમના હાથમાં પકડાયા. તેઓ એમને બાંધી ભગવાન શિવ પાસે લઈ જવા માંડ્યા. થોડુંક ચાલ્યા પછી મયુરેશ જડ થઈ બેસી ગયા. પ્રમથગણ એમને ઉચકવાના પ્રયાસ કરવા લાગ્યા, પરંતુ એમને જરા પણ હલાવી શક્યા નહીં. સર્વે ગણો એકત્રિત થઈ એમને ઊંચકવા પોતાની સંયુક્ત શક્તિનો પ્રયોગ કર્યો, પરંતુ ભગવાન મયુરેશ પર્વત સમાન અડગ અને અચલ રહ્યા. તેઓ પોતાના સ્થાનેથી જરા પણ ખસ્યા નહીં. પ્રભુ, મયુરેશને અમે લાવી નથી શકતા. અમારી સૌની શક્તિ વ્યર્થ થઈ ગઈ છે એમ પ્રમથાદિગણોએ નિવેદન કર્યું. ભગવાન નીલકંઠે નંદીને આજ્ઞા આપી, નંદી, તમે જાઓ અને મયુરેશને મારી સમક્ષ હાજર કરો. પ્રભુ, આપની આજ્ઞાથી હું સૂર્ય, ચંદ્ર અને શેષને પણ ચલિત કરી શકું છું. તો બાળક મયુરેશની શી વિસાત છે? એમ કહી નંદી મયુરેશને પકડવા અત્યંત વેગથી ત્યાંથી ચાલી નીકળ્યા. નંદી મુનિપુત્રો સાથે રમતા મયુરેશ પાસે પહોંચ્યા. ક્રોધથી એમના નેત્ર લાલ થઈ ગયા હતા. તેઓ ઉગ્ર શબ્દોમાં મયુરેશને કહેવા લાગ્યા, મયુરેશ, તમે ભગવાન શિવ પાસે ચાલો, નહીં તો હું સ્વયં તમને પકડીને ઘસીડીને ભગવાન શિવ પાસે લઈ જઈશ. મને પ્રમાથી ગણો જેવો નિર્મળ સમજશો નહીં. નંદીનો અહંભાવ જોઈને મહાપ્રભુ મયુરેશ એક દીર્ઘ શ્વાસ છોડ્યો. એ શ્વાસ ચક્રથી નંદી પૃથ્વી પર પટકાયા અને રગનું વમન કરતા કરતા મૂર્છિત થઈ ગયા. 2 મુહૂર્ત પછી નંદીની મૂર્છા ભંગ થતા લજ્જિત થતા નંદી શિવની સામે પહોંચ્યા. ત્યાં તેમના આશ્ચર્યની સીમા રહી નહીં. એમણે જોયું કે દિવ્ય આભૂષણ અને અલંકાર ધારણ કરીને મયુરેશ એમના પિતા ભગવાન શિવના ખોળામાં વિરાજમાન છે.
અને સુધાંશુ ચંદ્ર દેવાધિદેવ ભગવાન શિવના બાલ પર સુશોભિત છે. પ્રભુ સુધાંશુ તો આપના મસ્તક પર વિરાજિત છે. એવા નંદીના વચન સાંભળી ભગવાન શિવે બાલ પર ચંદ્રને જોયો અને કહ્યું, અરે હા, ચંદ્ર તો મારા લલાટ પર છે. મેં વ્યર્થ પ્રમથાદી ગણોને કષ્ટ આપ્યું. પ્રમથાદી ગણે ભગવાન શિવને પ્રાર્થના કરી, પ્રભુ, મયુરેશ્વર આજથી અમારા સ્વામી છે. ગણોએ શિવ, ગણેશ અને ગણેશ જનની માં પાર્વતીની ચરણોમાં શ્રદ્ધાપૂર્વક નમન કરી અત્યંત પ્રસન્ન સ્વરે ગર્જના કરી, જય ગણરાજ, જય ગણપતિ, જય ગણેશ, જય મયુરવાહન મયુરેશ.